કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે સફળ વિદ્યાર્થી વાંચકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જ્ઞાન પીપાસુઓની જ્ઞાનની તરસ છેલ્લા 9 વર્ષથી પૂર્ણ કરતી અને અદ્યતન એવી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના 10મા વર્ષમાં મંગળ પ્રવેશે કોન્ફરન્સ હોલ ખાતે લાઇબ્રેરીમાં નિયમિત રીતે વાંચન કરી સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી વાંચકોનો સન્માન સમારોહ લાઇબ્રેરીના ટ્રસ્ટી નયન ચોકસીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ અનોખા સન્માન સમારંભમાં ટ્રસ્ટીએ આગામી દિવસોમાં લાઇબ્રેરી 24 કલાક કાર્યરત રાખવા તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવા અને સોલર એનર્જીનો વપરાશ કરવા અંગેના આયોજન હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે લાઇબ્રેરીમાં વાંચન કરી સીએ, બેંક ઓફિસર, શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર વિદ્યાર્થી વાંચકોએ તેઓના પ્રતિભાવ આપ્યા હતા। આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશભાઈ સેવક, લાઇબ્રેરિયન નરેન્દ્ર સોનાર સહિત વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ઘરે પણ ઓલમોસ્ટ મેં 3 થી 4 મહિના રીડિંગ કર્યું હશે, પણ ત્યારે શું થાય, રીડિંગ કરવા બેસીએ એટલે 1 કલાક રીડિંગ કરીએ, પછી થશે ચાલો આપણે ટીવી જોઈએ, કંઈ ખાઈ લઈએ, કંઈ બહાર જઈએ, મતલબ કોન્સન્ટ્રેશન નહોતું થતું। અહીંયા આવ્યો 2-3 કલાક ઇઝીલી આમ રીડ કરી શકીએ, પછી થાય થોડું કે નથી વાંચ્યું, પછી આપણે આજુબાજુનું એટમોસ્ફિયર જોઈએ, સ્ટુડન્ટ્સને જોઈએ, પછી આપણને ફરીથી પોઝિટિવ એનર્જી આવે, ના આપણે રીડિંગ કરવું જ છે, આપણે ગોલ અચીવ કરવો જ છે, એટલે ફરીથી આપણે આમ જોશ આવી જાય કે ના બસ હવે કંઈક તો કરવું જ છે। એટલે કન્ટિન્યુઅસલી આમ કોન્સન્ટ્રેશન સાથે અહીંયા રીડિંગ કરતા હતા। જ્યારે પણ સવારે 9 વાગે આમ લાઇબ્રેરીમાં આપણી એન્ટ્રી થાય ને એટલે એવું થાય કે ચાલો એકચ્યુઅલી ગવર્મેન્ટ જોબ તો મળી ગઈ છે અને બધાએ જેવું કીધું કે એકચ્યુઅલી સૌથી વાંચી તો બધા જ લે છે, પણ સૌથી મેઇન છે એટમોસ્ફિયર। તમને એ ટાઈપનું એટમોસ્ફિયર મેં ઘરે પણ વાંચેલું છે, પણ ઘરે એટલું કન્સન્ટ્રેટ નહોતું થતું એવું નહીં, થતું હતું, પણ જે અહીંયા આવીને જે 5 કલાક પછી 6 કલાક પછી જે એનર્જી લેવલ રહેતો હતો વાંચવાનો, દેટ ઇઝ ફિનોમિનલ। પૂર્વજો એમ કહેતા હતા કે સમાજ પાસેથી લીધું છે તો એ સમાજને પ્રસાદ રૂપે પાછું આપો, એટલે લાઇબ્રેરીને ઊભી કરી છે। એમના પિતા ગુણવંત શાહ સાહેબ એવું બોલેલા કે પુસ્તકો તો ઘણા છે, પણ પુસ્તકાલયો ઘણા છે, પણ એને વાંચનાલય બનાવીએ કે એશિયાટિક લાઇબ્રેરીમાં વાંચીને જો પાંડુરંગ શાસ્ત્રી ટેમ્પલ્ટન એવોર્ડ લે ફ્રાન્સનો, એવા આંતરરાષ્ટ્રીય ફિલોસોફર બને, સ્કોલરશિપ લઈને ભલે સમાજ અને દલિત કે પણ બુદ્ધિની શ્રીમંતાઈ ધરાવતો એ આંબેડકર નામનો છોકરો ભારતનું બંધારણ રચે, પુનાની લાઇબ્રેરીમાં ભણીને લોકમાન્ય તિલક બને, પુસ્તકોની અંદર ડૂબી જાય ને એ માણસ આજે જેની જન્મ જયંતિ છે વીર સાવરકર બને, ફ્રાન્સની લાઇબ્રેરીમાં વાંચીને એ માણસ વિવેકાનંદને વાંચે ને વેદોનું ફ્રાન્સની ભાષામાં રૂપાંતર કરે, ટ્રાન્સલેશન કરે, એ મેક્સ મુલર બને। તો મિત્રો, આપ સૌએ આટલું બધું સરસ કીધું,